ચાલો દાખલા નંબર 5 માં જોઈએ તો સૌથી પહેલા રકમ ઉપર નજર કરીએ। પેજ નંબર 39 ઉપર તમને આપવામાં આવ્યો છે, એમાં જોજો એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે આપેલી છે। તે પરથી કુલ ખર્ચની રીતે તે અને કૌટુંબિક બજેટની રીતે પણ કાપડના સમૂહનો સૂચકાંક ગણો। એટલે કે કુલ ખર્ચની રીતે પણ દાખલો ગણવાનો છે અને કૌટુંબિક બજેટની રીતે પણ દાખલો ગણવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ વિચારો કે જ્યારે એક જ દાખલો આપણને બે રીતે ગણવાનો હોય એટલે એણે એ લોકોએ આપણને ડિટેલ જે છે વધારે આપવી પડે। તો અહીંયા તમે રકમમાં ઉપરથી એક નજર કરી શકો છો કે આપણને રકમમાં ઘણી બધી વસ્તુ આપી છે। જોઈએ કઈ કઈ વસ્તુ છે। પહેલાં તો વસ્તુ છે એમાં સાડી છે, પછી ધોતિયું છે, પછી શર્ટિંગ છે અને અન્ય વસ્તુ છે, બરાબર। એમાં સાડી જે છે એ નંગમાં હોય, ધોતિયું નંગમાં હોય, શર્ટિંગ છે એ મીટરમાં હોય અને અન્ય જે છે એ મીટરમાં હોય, બરાબર। હવે અહીં ધ્યાન આપજો, અન્ય વસ્તુ મીટરમાં આપણને આપી છે। હવે મિત્રો અહીંયા તમને 2010, 2010 અને 2014 આવું લખીને આપ્યું છે। એમાં 2010નો તમને જથ્થો આપ્યો છે અને 2010નો ભાવ પણ આપ્યો છે। એટલે કે 2010 2014 કરતાં નાનું હોવાથી એ આધાર વર્ષ બનશે નિયમ પ્રમાણે, બરાબર। 2010નો એટલે કે આધાર વર્ષનો જથ્થો આપેલો હોવાથી અહીંયા આપણે કુલ ખર્ચની રીત માટે લાસ્ટ વાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરશું। કારણ કે યાદ કરો, જ્યારે આધાર વર્ષનો જથ્થો હોય ત્યારે લાસ્ટ નું સૂત્ર આવશે અને જ્યારે ચાલુ વર્ષનો જથ્થો હોય ત્યારે પાસેનું સૂત્ર આવશે। તો અહીંયા આ દાખલા પ્રમાણે જોઈએ તો અહીંયા આધાર વર્ષનો જથ્થો આપેલો હોવાથી કુલ ખર્ચની રીતમાં આપણે લાસ્ટ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું। ઓકે, ત્યાર પછી 2014 જે છે એ શું છે? ચાલુ વર્ષ। ચાલુ વર્ષનો આપણને માત્ર શું આપવામાં આવ્યો છે? ભાવ છે આપવામાં આવ્યો છે। ચલો બધા આંકડા અહીંયા આપણી સામે લખેલા છે, તો આપણે જેનો જવાબ છે આપણે જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે એક જ કોષ્ટકમાં બે રીતે ગણી શકો અને બંને રીતના કોષ્ટક અલગ અલગ પણ કરી શકો। હવે હું તમને મારી પદ્ધતિ કહું, જ્યારે ક્લાસમાં રેગ્યુલર રૂબરૂ આપણે જ્યારે ભણી શકતા હતા ત્યારે જે છે એ હું આ બંને રીતનો દાખલા છે એક જ કોષ્ટકમાં તૈયાર કરાવડાવતો, પણ અત્યારે છે એ થોડીક સમયને ધ્યાનમાં રાખી અને થોડીક અહીંયા સ્પેસ એટલે કે જગ્યા જે છે એને ધ્યાનમાં રાખી અને એક જ બોર્ડ ઉપર એટલે કે એક જ સ્ક્રીન ઉપર બંને રીતે દાખલો થઈ શકે તેમ નથી। ઓકે, એટલા માટે આપણે કુલ ખર્ચની રીતે દાખલો અલગ ગણીશું અને કૌટુંબિક બજેટની રીતે પણ દાખલો જે છે એ આપણે અલગ સ્ક્રીનમાં ગણીશું। ચલો ક્લિયર છે મિત્રો। હવે સૌથી પહેલાં આપણે કુલ ખર્ચની રીતે દાખલો મેળવી લઈએ। એમાં જોઈએ કયા કયા ખાના બનશે। તો સૌથી પહેલાં તો ગણતરીનું કોષ્ટક બનાવવું પડશે। ચલો ગણતરીનું કોષ્ટક જોઈ લઈએ પહેલાં। તો હવે કુલ ખર્ચની રીતે આપણે દાખલો ગણવો છે તો પહેલાં તો વસ્તુ લખી લઈએ ઊભી, સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય। પછી એકમનો કાંઈ ઉપયોગ કરવાનો નથી પણ આપણે લખી લઈએ નંગ, મીટર। ત્યાર પછી 2010નો પહેલાં જથ્થો લખેલો છે 5, 8, 20 અને 15। પછી 2010નો છે એ ભાવ લખેલો છે 300, પછી 70, 32.40 અને 20.90। ત્યાર પછી 2014 એટલે કે ચાલુ વર્ષનો ભાવ લખવામાં આવ્યો છે 400, 100, 38 અને 23.80। ઓકે, હવે આપણે લાસ્ટ પેયરનું સૂત્ર મનથી યાદ રાખવાનું, પણ આપણે કોઈ જગ્યાએ લાસ્ટ પેયર એવો શબ્દનો ઉપયોગ કરવાનો નથી મિત્રો। યાદ રાખવાનું તમારે કે લાસ્ટ પેયરના સૂત્રનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ કારણ કે આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલા માટે, પણ તમારે દાખલામાં કોઈ પણ જગ્યાએ લાસ્ટ પેયર એવું લખવાનું નથી આ રીતમાં, રીત નંબર 4માં, બરાબર। ચલો હવે લાસ્ટ પેયર માટે આપણે 1000 વાળો આંકડો યાદ રખાવેલો, તો 1000 એટલે P1Q0। તો પહેલું ખાનું આપણે જવાબ માટે શેનું બનાવવું પડશે? P1Q0 અને પછીનું ખાનું જે છે એ બનશે P0Q0। પછી આપણે P1Q0ના છેદમાં P0Q0 મૂકી અને ગુણ્યા 100 કરી દઈશું એટલે આપણને કુલ ખર્ચની રીતે જવાબ છે એ મળી જશે। ચાલો સૌથી પહેલાં P1 અને Q0, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો। તો આ ચાલુ વર્ષના ભાવ અને આધાર વર્ષના જથ્થાનો તમારે શું કરવાનો છે? ગુણાકાર છે એ કરવાનો છે। ચલો કરો ગુણાકાર। 400 ગુણ્યા 5 એટલે થશે કેટલા? 2000 રૂપિયા। પછી 8 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 800 થશે। ત્યાર પછી
20 ગુણ્યા 38 કરશો એટલે 760 થશે અને છેલ્લે 15 ગુણ્યા 23.80 કરશો એટલે 357 છે એ થશે. ચલો ક્લિયર. હવે P0Q0 બંને જીરાનો ગુણાકાર. ચલો બંને જીરા એટલે P0Q0. ચલો કરો 5 ગુણ્યા 300 તો થશે 1500. પછી 8 ગુણ્યા 70 એટલે થશે 560. પછી 20 ગુણ્યા 32.40 એટલે થશે 648. ત્યાર પછી 15 ગુણ્યા 20.90 એટલે થશે 313.5. ચલો ક્લિયર છે મિત્રો. હવે સરવાળા કરીએ. ચાલો પહેલાં કરો 2000 વત્તા 800 વત્તા 760 વત્તા 357 એટલે જવાબ થશે ત્યાં 3917 રૂપિયા. 3917 રૂપિયા. હવે P0Q0નો સરવાળો કરીએ. 1500 વત્તા 560 વત્તા 648 વત્તા 313.5 એનો સરવાળો તમે કરશો એટલે થશે 3021.5 એટલે કે 3021.5. ચાલો મિત્રો આને હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ તો લાસ્ટ પેરનું એટલે કે લાસ્ટ પેરનું સૂત્ર શું આવશે? અહીંયા લાસ્ટ પેર નહીં લખાય. કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સૂત્ર આવશે સિગ્મા P1Q0 એના છેદમાં સિગ્મા P0Q0 એને ગુણ્યા કરવાના રહેશે 100. ચલો P1Q0 શું મળેલું છે દાખલામાં? તો કે 3917 મળ્યા છે. P0Q0 જે છે એ મળ્યા છે આપણને, જરા કંઈ મિસ્ટેક થાય છે તમને સમજાઈ જશે, કાંઈ વાંધો નહીં. 3021.5 મળ્યા છે અને ગુણ્યા તમે 100 કરશો એટલે તમારું આ વસ્તુ છે ક્લિયર થાય. હવે તો કેલ્શિયમ કરી નાખો. 3917 ભાગ્યા 3021.5 અને એને ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 129.64. 129.64. ઓકે મિત્રો. તો આ અહીંયા જે છે કુલ ખર્ચની રીતે જવાબ શું થાય છે? પૂરો થાય છે. બરાબર. હવે આપણે આનો આ દાખલો જે છે એ કૌટુંબિક બજેટ એટલે કે અંદાજપત્રની રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે મિત્રો અંદાજપત્રની રીતે દાખલો આગળ ચલાવતા પહેલાં હું તમને એક વસ્તુની વાત કહી દઉં કે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટ એટલે કે અંદાજપત્રની રીતે બંને રીતના દાખલાનો જવાબ જે છે એ હંમેશા સરખો જ આવે છે. એટલે કુલ ખર્ચની રીતનો જવાબ જો 129.64 આવેલો હોય તો પછી કૌટુંબિક બજેટનો જવાબ પણ 129.64 જ આવે. પણ અહીંયા આ લોકોએ આપણને બંને રીતે ગણવાનું કહ્યું છે અને આપણને આ દાખલો પહેલી વાર આવે છે એટલે એકવાર આપણે પણ ગણી લઈએ કે જેથી ખબર પડે કે કઈ રીતે ખરેખર જવાબ બંનેના સરખા આવે છે કે નથી આવતા. બરાબર છે. ચાલો તો જોઈએ આપણે હવે ફરી એક વખત આનો આ દાખલો પહેલાં એક અર્થઘટન જરા કરી લઈએ. 129.64 છે એટલે 129.64 માંથી 100 બાદ કરશો એટલે 29.64 જે છે એ ટકાનો શું કહેવાશે? વધારો થયો તેમ કહેવાશે. ચલો ક્લિયર મિત્રો. તો હવે આપણે જઈએ દાખલા નંબર આની પછીનો એટલે કે સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 5 જેનો જવાબ જે છે એ આપણે ફરીવાર એટલે કૌટુંબિક બજેટની રીતે આપણે ગણવાનો છે. કુલ ખર્ચની રીતે પૂરું થઈ ગયું છે. કૌટુંબિક બજેટ એટલે કે અંદાજપત્રની રીતે આપણે દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું? હેડિંગ મારી દઈએ ગણતરીનું કોષ્ટક અને ત્યાર પછી કોષ્ટક વિદ્યાર્થી મિત્રો જરા ખાસ ધ્યાન આપજો અહીં કઈ રીતે બનશે. તો સૌથી પહેલાં તો આપણે વસ્તુ જે આપી છે મૂકી દઈએ. સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય. પછી 2010 જે છે એનો પહેલાં જથ્થો લખી નાખીએ અને એનો ભાવ લખી નાખીએ. 2014નો માત્ર ભાવ આપ્યો છે તો એ લખી નાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું કામ કે આપણે અહીંયા કૌટુંબિક બજેટની રીતે જો દાખલો ગણવો હોય તો આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એક આઈ હોવો જોઈએ અને બીજો ડબલ્યુ હોવો જોઈએ. હવે આ દાખલામાં મિત્રો તમને કોઈ જગ્યાએ ડાયરેક્ટ તમને આઈ કે ડબલ્યુ આપ્યા નથી એટલે આપણે એના પેટા સૂત્રનો ઉપયોગ છે એ કરવો પડશે. બરાબર. તો હવે જ્યારે રકમમાં તમને જે છે એ આઈ ન આપ્યો હોય ત્યારે તેનું સૂત્ર છે P1ના છેદમાં P0 અને ગુણ્યા 100 કરતા જવાના. ચલો તો ધ્યાન આપજો. હવે અહીંયા સૌથી પહેલાં આઈ બરાબર P1ના છેદમાં P0 અને ગુણ્યા 100 છે એ કરતા જવાના. બરાબર. ચલો અહીંયા શું બનશે? P1 એટલે 400. ચલો 400 કરીએ. પહેલાં ખાના કરી નાખીએ પછી આપણે આગળ વધીએ. હવે બીજું ખાનું વિદ્યાર્થી મિત્રો હાલો આઈ તો મળી જશે. હવે બીજું આપણે શું જોશે? ડબલ્યુ. ડબલ્યુ એટલે એને ભાર કહેવાશે. તો ભાર પણ અહીં ડાયરેક્ટ નથી આપ્યો તો એના માટે શું કરવું પડશે? તો એના માટે આપણે બે ગુણાકાર કરવો પડશે. કોનો?
તો કે સિગ્મા P0Q0 બંને જીરાના તમે ગુણાકાર કરો એટલે તમને WC મળશે. હવે આપણને I મળી જાય અને W મળી જાય પછી આપણે I અને W નો શું કરી નાખવાનો ગુણાકાર એટલે આપણને છેલ્લે શું મળશે IW વાળું કોલમ મળશે. પછી આપણા રેગ્યુલર સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણને IW નો જે છે એ સૂચકાંક આપણને કૌટુંબિક બજેટની રીતે પ્રાપ્ત થશે. ચલો ક્લિયર મિત્રો. ચલો સૌથી પહેલાં કરીએ અહીંયા 400 ભાગ્યા 300 અને કરવાના છે ગુણ્યા 100. 400 ભાગ્યા 300 ગુણ્યા 100 કરશો એટલે તમારો જવાબ આવશે 133.33. ચલો પહેલો જવાબ શું આવ્યો 133.33. ત્યાર પછી બીજામાં કરો 100 ભાગ્યા 70 અને ગુણ્યા પાછા કરવાના છે 100 બરાબર. એટલે જવાબ જે છે અહીંયા શું આવશે તો કે જવાબ છે એનો એ જ એટલે કે 142.86 છે એ જવાબ આવશે. 100 ભાગ્યા 70 અને ગુણ્યા તમે પાછા 100 કરશો એટલે 142.86 છે એ જવાબ બીજામાં આવશે. ત્રીજામાં કરીએ તો કે 38 ભાગ્યા 32.40 આવે છે કઈ રીતે મિત્રો એ ખબર છે ને આ ઉપર સૂત્ર લખેલો છે P1/P0 બરાબર. ચલો 38 ભાગ્યા 32.40 અને ગુણ્યા 100 કરશો એટલે જવાબ તમારો આવશે 117.28. 117.28. ચાલો ઓકે મિત્રો. ત્યાર પછી જે છે એ 2000 અન્ય વસ્તુ માટે કરીએ તો 23.80 એને ભાગ્યા 20.90 અને છેલ્લે ગુણ્યા 100 તમે કરશો એટલે જવાબ તમારો છે આવશે 113.88. 113.88. ચલો ક્લિયર છે મિત્રો. તો અહીંયા I વાળું ખાનું છે એ શું થાય છે પૂરું થાય છે. હવે આપણે W ની ગણતરી કરી લઈએ. ચાલો W માટે સૂત્ર શું મૂકેલું છે બંને જીરાના ગુણાકાર કરવા એટલે તમને W નું કોલમ જે છે એ પ્રાપ્ત થશે. હવે બંને જીરા એટલે કયા જીરા તો કે આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો એ બેનો જો તમે ગુણાકાર કરો તો તમને ભાર છે એ મળી શકે. શું મળી શકે ભાર છે એ મળી શકે. ચલો કરો પહેલાં 5 ગુણ્યા 300 5 તેરીને 15 એટલે 1500. ત્યાર પછી 8 ગુણ્યા 70 એટલે 77 49 56 એટલે 560. ત્યાર પછી 20 ગુણ્યા 32.40 ગુણાકાર કરશો એટલે થશે 648 અને છેલ્લે 15 ગુણ્યા 20.90 એટલે સરવાળો થશે 313.5. 313.5. ચલો ક્લિયર છે. હવે આપણે શું કરવાનું છે I અને W નો ગુણાકાર એટલે આ તમારી પાસે I અહીંયા મેળવેલું છે W અહીંયા મેળવેલું છે બેનો શું કરવાનો છે ગુણાકાર બરાબર. ચલો કરો પહેલાં 113.33 ગુણ્યા 1500 એટલે જવાબ આવશે તમારો 1,99,995. 1,99,995. ત્યાર પછી બીજામાં કરો 142.86 વત્તા 560 એટલે 80,001.6. 80,001.6 જવાબ સી મળશે. ત્યાર પછી કરો 117.28 એને ગુણ્યા 648 એટલે થશે 75,997.44. ઓકે. ત્યાર પછી જે છે 113.88 એને ગુણ્યા 313.5 એટલે થશે 35,701.38. 35,701.38 છે એ થશે. ચલો ક્લિયર મિત્રો. સરવાળા કરી નાખીએ આપણે હવે તો કે સૌથી પહેલાં સિગ્મા W નો સરવાળો હું બોલું છું 31 નહીં કેન્સલ 3021.5 લખો એ લખી લેજો 3021.5 અને હવે IW નો સરવાળો જે છે એ થશે 3,91,695.42. ફરીવાર બોલું છું 3,91,695.42. ઓકે. તો આ સાથે જે છે એ આપણા દાખલાનું કોષ્ટક છે એ પૂરું થાય છે. હવે આપણે સૂત્રમાં કિંમત છે એ મૂકી દઈએ. ચલો સૂત્ર આપણું શું હતું તો સૂત્રમાં કિંમત મૂકતા આપણે ચાલો જોઈએ. હવે સૂત્ર છે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક પહેલાં તો હેડિંગ મારી દઈએ. એનું સૂત્ર છે સૂચકાંક બરાબર સિગ્મા IW અને એના છેદમાં સિગ્મા W બરાબર. ચલો IW એટલે કેટલા મળેલા છે આપણને 3,91,675.42 695.42 ફરીવાર 3,91,695.42 એના છેદમાં મૂકી દેવાનું છે 3021.5. ચલો કરી નાખો કેલ્સીમાં 3,91,695. કેટલા હતા અહીંયા જરાક રિવિઝન મારવું પડશે 2 બરાબર છે.
ઓકે, એટલે 0.42 ભાગ્યા 3021.5 મગફળીના તમે જે છે આપણે સૂચકમાં આવે ને બધા જુદા જુદા પાક મગફળીનો આધાર તમને નીચે પ્રમાણે આપ્યું છે બરાબર. અત્યારે ચોમાસું હાલે એટલે મેં કીધું મગફળી બરાબર. તો આ એનો સૂચક આપણે મેળવી રહ્યા છીએ. ચાલો કરો હવે 3,91,695.42 ભાગ્યા 3021.5 કરશો એટલે તમને સૂચકાંક મળશે 129.64. હવે તમે ઓલો સૂચકાંક યાદ કરો, ત્યાં પણ જવાબ શું આવ્યો તો 129.64. અહીંયા પણ જવાબ શું આવે છે 129.64. બંને જગ્યાએ જવાબ છે એ સરખા મળ્યા છે. એટલે એનો મતલબ એમ કે વિચારવાવાળો જે છે એને કાં તો તાવ આવે છે કાં તો શરદી આવે છે, નહીંતર છે આવો ખોટો જવાબ ન વિચારે. તો અહીંયા ટૂંકમાં જે છે બંને જવાબ કેવા આવે છે તો કે સરખા મળે છે. તો નીચે આપણે જે છે થોડુંક નાનું એવું અર્થઘટન એને કરી દઈએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 129.64 માઇનસ 100 બરાબર 29.64નો શું થાય છે ટકાનો વધારો થાય છે. અને અર્થઘટન બંને સૂચકાંક કેવા છે સમાન છે. તમે નિરીક્ષણ કર્યું હોય તો બંને સૂચકાંક એટલે કે આયનો સૂચકાંક જે છે એટલે કે આપણે કુલ ખર્ચની રીતે જે ગણી ગયા એનો સૂચકાંક અને કૌટુંબિક બજેટની રીતનો જે સૂચકાંક છે બંનેના જવાબ કેવા આવશે મિત્રો સરખા આવશે. ચલો ક્લિયર છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જે છે એ આપણો આ લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ.